હેલો, ગુડ મોર્નિંગ એવરીબડી. એક ઉપયોગ વિકલિતના ઉપયોગોમાં એક ઉપયોગ આપણે પૂરો કર્યો હતો ને. બીજી વાત શરૂ કરીએ. વધતું ઘટતું વિધેય, વધતું વિધેય અને ઘટતું વિધેય. તમે 11મા ધોરણમાં ત્રિકોણમિતિ વખતે વધતું વિધેય અને ઘટતું વિધેય એ વાત ભણ્યા હતા, પણ એમાં થોડુંક કરેક્શન તો ના કહેવાય, ઉમેરો કરવો છે. વધારે ચોકસાઈથી વાત સમજવી છે. વધતું વિધેય એની સાથે એક બીજો ગુણધર્મ એડ કરીએ છીએ, ચુસ્ત વધતું વિધેય, અને ઘટતું વિધેય એની સાથે ચુસ્ત ઘટતું વિધેય. ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે વધતું વિધેય, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન એટલે ચુસ્ત વધતું વિધેય, એમ ડિક્રીઝિંગ ફંક્શન એટલે ઘટતું વિધેય, પણ સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ એટલે ચુસ્ત ઘટતું. તો આપણે એ 11મા ધોરણની વાતોને યાદ કરી લઈએ. જો x1 less than x2 implies f of x1 less than or equal to f of x2. આપણે ખાલી લેસ ધેન લખતા હતા ને, પણ x1 અને x2 ક્યાં છે એ પાછું કેવું પડે ને, બરાબર ને? નહીતર તો એ ક્યાં વધતું વિધેય છે કે ક્યાં ઘટતું વિધેય છે એ તમે કઈ રીતે કહી શકો? એટલે x ની કિંમત એ કોઈ અંતરાલ પર આપણે લેવી પડે. આપણે કોમન લખી નાખીએ. મેં સાફ કર્યું, ફરીથી આખી વાત શું કામ કરું છું? દર વખતે લખવું નહીં એટલે. વધતું વિધેય અને ઘટતું વિધેય. ઓકે, ફોર એવરી x1 x2 belongs to શું અહીંયા વિવૃત અંતરાલ AB. આવું બને. આપણે 11મા ધોરણમાં શું કહેતા હતા? x1 less than x2 implies f of x1 less than f of x2. તો વધતું વિધેય, અને અસમતા બદલી જાય તો ઘટતું વિધેય. એમાં થોડોક વધારો કરીએ છીએ તો f એ વિવૃત અંતરાલ AB પર વધતું વિધેય છે. પણ જો x1 less than x2 implies f of x1 less than f of x2 equal to નહીં. મોટી સંખ્યાનું પ્રતિબિંબ મોટું છે. પેલાનું શું થાય કે એકનું પ્રતિબિંબ એક હોય, બેનું પાછું એક આવે, ત્રણનું ત્રણ હોય, તો અહીંયા સમાન થયા, અહીંયા પાછો વધારો થયો, આ વધતું થયું. એમ નહીં, બેનું પ્રતિબિંબ બે મૂકો, સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ થઈ ગયું. આમ આલેખ છે ને એ એક શખ્સને સમાંતર ના જવો જોઈએ. એક શખ્સને સમાંતર જાય એટલે શું છે? વાયના મૂલ્યો રિપીટ થાય, અપવર્ડ જ જવો જોઈએ ડાયરેક્ટ. તો f એ વિવૃત અંતરાલ AB પર ચુસ્ત વધતું વિધેય છે. એવી રીતે ઘટતું અને ચુસ્ત ઘટતું એની વાત કરીએ. x1 less than x2 implies f of x1 greater than or equal to f of x2. અસમતા બદલે તો f છે એ વિવૃત અંતરાલ AB પર ઘટતું વિધેય છે, પણ ઇક્વલ ટુ ન હોય, સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન, તો ચુસ્ત ઘટતું વિધેય. તો f એ વિવૃત અંતરાલ AB પર
ચુસ્ત ઘટતું વિધેય છે. આમાં અસમતા બદલે, આમાં ના બદલે. ઇક્વલ ટુ હોય તો વધતું કે ઘટતું, ઇક્વલ ટુ ના હોય તો ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું. બરાબર. હવે આ તો જૂની વાત થઈ ને, વધતા ઘટતા વિધિની વ્યાખ્યા થઈ. આપણે તો વિકલિતના ઉપયોગોની વાત કરીએ છીએ. તો વિકલિતની મદદથી વધતું કે ઘટતું એ કેમ નક્કી થાય, હવે એની વાત કરીએ. ધારો કે વિધેય f એ સંવૃત અંતરાલ ab પર સતત તથા વિવૃત અંતરાલ ab પર વિકલનીય છે. આવું ક્યાં આવતું હતું ખબર છે? સંવૃત પર સતત અને વિવૃત પર વિકલનીય, એવી વાતો ક્યાં આવતી હતી યાદ કરો તો. આવ્યું યાદ? રોલનું પ્રમેય ને મધ્યકમાન પ્રમેય. ઓકે, અહીંયા લખી નાખીએ ને પ્રત્યેક x1 x2. ના, અહીંયા કઈ જરૂર નથી. પ્રત્યેક x બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ ab માટે જો અહીંયા બે ચલની જરૂર નથી. f ડેશ x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. ઇક્વલ ટુ આવે તો વધતું, અને ખાલી ગ્રેટર ધેન આવે તો ચુસ્ત વધતું. તો f એ સંવૃત અંતરાલ ab પર વધતું વિધેય છે. જસ્ટ a minute પ્લીઝ. તમારી ટેક્સ્ટબુકમાં વધતું વિધેય વ્યાખ્યાયિત નથી કર્યું, આપણે નથી કરવું. ચાલો, ખાલી ચુસ્ત વધતું ને ચુસ્ત ઘટતું ની જ વાતો કરી છે, તો આપણે એવું કરીએ. શું કામ વધારે કરવું જોઈએ? ચુસ્ત વધતું વિધેય. નંબર 2, જો ફોર એવરી x f dash x less than 0, તો f એ સંવૃત અંતરાલ ab પર ચુસ્ત ઘટતું વિધેય છે. પણ ત્રીજો વિકલ્પ એક ખુલ્લો થાય ને. હવે f dash x નું મૂલ્ય ધન જ મળે અથવા ઋણ જ મળે એવું થોડું છે, 0 મળે. તો વિધેયનું વિકલન 0 હોય ને તો એ અચળ વિધેય થઈ જાય. અચળ વિધેયનું વિકલન 0 થાય ને. ફોર એવરી x f dash x ઇક્વલ ટુ 0, તો f એ સંવૃત અંતરાલ ab પર કેવું વિધેય છે? અચળ. એટલે તમારી ટેક્સ્ટબુક આમ કહે છે. હું તમને થોડીક વાત કરું વધારાની. પેલા ટેક્સ્ટબુક પ્રમાણે વાત કરી લઈએ ને પછી બીજી વાત કરીએ તો અનુકૂળતા રહે આપણને. અહીંયા f dash x ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 મળે ને તો વિધેય વધતું વિધેય કહેવાય. સ્ટ્રિક્ટલી ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું વિધેય કહેવાય. અને જેવું જ ઇક્વલ ટુ આવે તો વધતું કે ઘટતું, પણ ઇક્વલ ટુ ન આવે તો ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું. એમ અહીંયા પણ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ થાય તો વધતું, ગ્રેટર ધેન 0 થાય તો ચુસ્ત વધતું, લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 ઘટતું, લેસ ધેન 0 ચુસ્ત ઘટતું. યાદ રાખવાનું. આની સાથે કમ્પેર કરીને એની સાથે સરખાવવું. તો આ ધ્યાનમાં રાખવાનું છે.
કદાચ તમને એમ કહે કે વધતા ઘટતા વિધેયની વ્યાખ્યાની મદદથી તમે નક્કી કરો કે આ વિધેય વધતું છે કે ઘટતું, તો એનો ઉપયોગ કરવો પડે. એટલે વધતા ઘટતાની વ્યાખ્યા પણ ધ્યાનમાં રાખવાની છે. આ વિકલિતની મદદથી છે, આ વ્યાખ્યાની મદદથી છે. બેને અલગ પાડવા માટે આવા શબ્દો વાપરવામાં આવશે. વ્યાખ્યાની મદદથી એટલે 11મા ધોરણમાં શીખતા હતા એમાં થોડું આપણે એડ કર્યું, વધતું ચુસ્ત વધતું, ઘટતું ચુસ્ત ઘટતું. અને વિકલિતની મદદથી તો વિકલિત ગણી અને વિકલિતનું મૂલ્ય ધન મળે એવી એક્સની કિંમતો જે અંતરાલ પર હોય ત્યાં ચુસ્ત વધતું વિધેય અને f'(x)<0 થાય એવા અંતરાલ પર f છે એ ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, ચાલો આપણે ઉદાહરણ 7 થી શરૂ કરવાના છીએ. 6 ઉદાહરણ પૂરા થઈ ગયા છે અગાઉ. પહેલો ઉપયોગ સમજ્યા ને, એમાં સાબિત કરો કે f(x)(7x-3) એ r પર ચુસ્ત વધતું વિધેય છે. f(x)(7x-3) r પર એટલે x belongs to r. હવે એમાં તમે તમારી ટેક્સ્ટબુકમાં ગણ્યું છે એ વ્યાખ્યાથી ગણ્યું છે, પણ કાંઈ સ્પષ્ટ નથી કર્યું વ્યાખ્યાની મદદથી કે વિકલિતની મદદથી. આપણે બે રીતે ગણી નાખીએ. એમાં શું, for every x1 x2 belongs to r, x1 less than x2 7 વડે ગુણી નાખો, 7x1 less than 7x2. ઓકે, બે બાજુથી 3 બાદ કરી નાખો. આપણે f(x1) અને f(x2) વચ્ચેનો સંબંધ શું છે એ નક્કી કરવું છે. એટલે વિધેયનું જે સૂત્ર છે ને એ ગોઠવણ આપણે બંને બાજુ લઈ આવ્યા. આને તમે f(x1) કહી શકો અને f(x2) કહી શકો. તો f(x1) less than f(x2) અને તેથી f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. આ છે ને વ્યાખ્યાની મદદથી કર્યું. હવે વિકલિતની મદદથી તમને કીધું હોય તો બહુ સહેલું થઈ જાય, ટૂંકું થઈ જાય સાવ. કારણ કે તમે એનું વિકલિત મેળવો, સુરેખ બહુપદીનું વિકલિત તો સાવ સહેલું જ ને. શું તો કે 7 તો ગ્રેટર દેન 0. For every x belongs to r, f'(x) is greater than 0. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. વિકલિત અચળ આવ્યું છે, વિધેય અચળ નથી, ભૂલ ના થાય જોજો. વિકલિતનું મૂલ્ય અચળ આવ્યું છે, વિધેય અચળ નથી આવ્યું. ઓકે, 8મું ઉદાહરણ સમજીએ. સાબિત કરો કે, હું આખું લખતો નથી, વિધેય લખું છું. f(x) બરાબર x³ minus 3x² plus 4x, x belongs to r. એ r પર ચુસ્ત વધતું વિધેય છે. વિકલનથી જ ગણવાનું. તો પહેલા દાખલામાં આ રીતે ગણ્યું હતું એટલે મેં તમને બે રીતે ગણી દીધું. હવે વિકલનનો જ ઉપયોગ કરી જવાનો. ઓકે, f'(x) 3x² minus 6x plus 4. બરાબર ગણ્યું જ ને? હા, બરાબર ગણ્યું છે. પૂર્ણ વર્ગ પદ કરવાનું શીખાતા યાદ આવે છે. 3x² minus 6x plus 3 plus 1. 3 કોમન કાઢી લ્યો એટલે x² minus 2x plus 1. વિસ્તારમાં શીખવાડ્યું હતું ને. આ શું થયું? x minus 1 નો સ્ક્વેર પ્લસ 1. હવે પ્રત્યેક x belongs to r માટે તમે જાણો છો x minus 1 નો સ્ક્વેર એટલે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. 3 વડે ગુણો. હવે 1 ઉમેરો
જે કિંમત 1 કે તેથી મોટી છે એ 0 થી મોટી છે એમ કહી શકાય ને. એટલે f' ધન થઈ ગયા. તો f એ r પર ચુસ્ત વધતું વિધેય છે. સહેલો છે ટોપિક, અઘરો નથી, બહુ સહેલું છે. મેં તમને શરૂઆતમાં જ કીધું હતું, તમે ડે ટુ ડે વર્ક કરશો ને તો આ વસ્તુ બહુ સહેલી છે. ભેગું થઈ જાય તો મેળ ના આવે. ઉદાહરણ 9. સાબિત કરો કે fx બરાબર cos x એ 0 થી પાઈ માં ચુસ્ત ઘટતું વિધેય, પાઈ થી 2 પાઈ માં ચુસ્ત વધતું વિધેય, 0 થી 2 પાઈ માં વધતું નથી ને ઘટતું નથી. ઓકે, આપણને આવું વિધેય આપ્યું છે fx ઇક્વલ ટુ cos x. પહેલું કામ શું કરશું આપણે? વિકલિતનું. f' બરાબર શું? તો કે માઇનસ sin x. હવે એનો જે પહેલો અંતરાલ છે 0 થી પાઈ, ફોર એવરી x ઇન 0 to પાઈ, 0 ને પાઈ ની વચ્ચે સાઇન નું મૂલ્ય હંમેશા ધન, sin x ગ્રેટર ધેન 0. તો f' એટલે કે માઇનસ sin x લેસ ધેન 0, એટલે 0 થી પાઈ પર f એ કેવું છે? ચુસ્ત ઘટતું. વિકલિતનું મૂલ્ય ઋણ આવ્યું ને. હાલો, એક અંતરાલની વાત પૂરી થઈ ગઈ. બીજો અંતરાલ પાઈ થી 2 પાઈ, ફોર એવરી x બિલોંગ્સ ટુ પાઈ ટુ 2 પાઈ. એટલે કેટલામું ચરણ થયું? ત્રીજું, ચોથું. બેયમાં સાઇન ઋણ. સાઇન ઋણ હોય એટલે માઇનસ sin x ધન થઈ ગયા. f' x એટલે કે માઇનસ sin x ઇઝ ગ્રેટર ધેન 0. ડન. તો વિવૃત અંતરાલ પાઈ થી 2 પાઈ પર f છે એ ચુસ્ત વધતું વિધેય છે. ત્રીજો અંતરાલ 0 થી 2 પાઈ, એમાં લોચો પડશે. શું કામે? 0 થી 2 પાઈ એટલે 4 ચરણ થયા. તો પેલા બીજા ચરણમાં સાઇન નું મૂલ્ય ધન હોય અને ત્રીજા ચોથામાં ઋણ હોય. તો કભી હા કભી ના, કભી ખુશી કભી ગમ, એ ના ચાલે. કાં સતત વધતું અને કાં સતત ઘટતું ન થાય ને. 0 થી પાઈમાં 0 થી પાઈ ઘટતું વિધેય, પાઈ થી 2 પાઈ વધતું. તો સમગ્ર અંતરાલ પર શું લખવું? કોઈ નિર્ણય આપી ના શકાય ને. 0 થી પાઈ પર f કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય. એ આપણે જ નક્કી કર્યું છે ને, આપણે ગણ્યું છે. ચુસ્ત ઘટતું વિધેય છે. જ્યારે વિવૃત અંતરાલ પાઈ થી 2 પાઈ પર f છે એ ચુસ્ત વધતું વિધેય છે. તો 0 થી 2 પાઈ પર f એ ચુસ્ત ઘટતું કે ચુસ્ત વધતું છે તેમ ન કહી શકાય. એટલે નક્કી જ ના થાય. એમ આખા અંતરાલ પર એનો નેચર કેવો તો કે નક્કી ના થાય. નહીં, ઘડીક વધતું ઘડીક ઘટતું કે એવું તો ના જ કહી શકાય. કાં વધતું ને કાં ઘટતું. એમાં ત્રિકોણમિતિની વાત સાથે કન્ફ્યુઝન ના થાય. જોજો, ત્રિકોણમિતિ એટલે ત્રિકોણમિતિમાં આપણે ચોખવટ તો કરી હતી જ 11મા ધોરણમાં કે ત્રિકોણમિતિય વિધેયના વધતા ઘટતાના જે નેચર છે એ ચરણ પ્રમાણે નક્કી થયેલા છે.
સમગ્ર પ્રદેશ ગણ પર નહીં. એટલે આ એના જેવું થયું. 0 થી 2 પહેલે 4 ચરણ આવી ગયા. તો તમે નક્કી ના કરી શકો ક્યાં અંતરાલ પર વધે, ક્યાં અંતરાલ પર ઘટે. સ્ટ્રિક્ટલી એક જ વાત રહેવી જોઈએ, કાં વધતું ને કાં ઘટતું. વધે ઘટે ઘટે વધે એમ નહીં. આવું એક વિધેય પૂછે એ કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે, ચુસ્ત રીતે ઘટે તે શોધો. પેલા એનું વિકલન કરીએ, પછી વાતને સમજીએ. વિકલન શું થયું? 2x - 4. હવે આપણે જે નોંધ કરી છે એમાં એવું કીધું છે કે f' 0 થાય ને ત્યાં વિધેય વધતું કે ઘટતું ન કહી શકાય. એટલે આવું ક્યાં અંતરાલ પર વધે છે ને ક્યાં અંતરાલ પર ઘટે છે એવા ઘણા દાખલા ગણવાના છે આપણે. એટલે એક નાની શરૂઆત થઈ છે, આપણે વાતને વિગતથી સમજી લઈએ. f' નું મૂલ્ય 0 થાય એવા કોઈ પણ અંતરાલ પર વિધેય વધતુંય ના કહેવાય ને ઘટતુંય ના કહેવાય, અથવા એવી x ની કોઈ પણ કિંમત આગળ. તો સૌથી પહેલું કામ શું કરશું આપણે? f' 0 ક્યાં થાય એ નક્કી કરી લેશું. આ મૂલ્ય 0 ક્યાં થાય? x બરાબર 2 આગળ. બરાબર. તો x ની 2 કરતા મોટી કિંમતો માટે અને x ની 2 કરતા નાની કિંમતો માટે r પર ચેક કરવાનું છે ને. તમને કાંઈ કીધું નથી એટલે એ r પર જ ચેક કરવાનું થાય. તો x ની 2 કરતા મોટી અને 2 કરતા નાની કિંમતો માટે ચેક કરવાનું છે. f' બરાબર 0 તો x = 2. તો x બરાબર 2 આગળ f અચળ વિધેય છે. હવે 2 કરતા નાની કિંમતો x <2, તો 2x <4 થયા ને, બંને બાજુ 2 વડે ગુણ્યા. તો 2x - 4 <0, એટલે કે f' <0. 2 કરતા નાની તમામ કિંમતો એટલે -અનંત થી 2 એના પર f <0. વિકલિતનું મૂલ્ય ઋણ છે હો, એટલે કેવું? ચુસ્ત ઘટતું વિધેય. હવે x 2 કરતા મોટા હોય તો 2x <4, તો 2x - 4 0, એટલે કે f' 0. તો 2 કરતા મોટી તમામ વાસ્તવિક કિંમતો માટે એટલે વિવૃત અંતરાલ 2 થી અનંત પર f એ કેવું છે? ચુસ્ત વધતું. વિકલિતનું મૂલ્ય ધન એટલે વધતું અને વિકલિતનું મૂલ્ય ઋણ એટલે ઘટતું. વિકલિતનું મૂલ્ય 0 અચળ. એટલે હવે આ પ્રકારના દાખલામાં થોડી વાત કરી લઈએ. પછી બહુપદી હોય, ત્રિકોણમિતીય વિધેય હોય, ઘાતાંકીય વિધેય હોય, લઘુગણકીય વિધેય, ગમે તે ક્યાં અંતરાલ પર વધતું છે અને ક્યાં અંતરાલ પર ઘટતું છે એવું નક્કી કરવાની વાત આવે એટલે સૌથી પહેલા f' બરાબર 0 મૂકી અને x ની કિંમતો શોધી લ્યો. ટૂંકમાં f' બરાબર 0 આ સમીકરણનું સમાધાન કરતા x ના મૂલ્યો ગોતી લ્યો. એ કિંમતો એવી છે જ્યાં વિધેય વધતું કે ઘટતું કઈ ચર્ચા થઈ શકશે નહીં. એટલે તમને આપેલો વિધેયનો પ્રદેશ ગણ આપોઆપ જુદા અંતરાલોમાં, જુદા જુદા અંતરાલોમાં વિભાજિત થઈ જશે. બહુપદી વિધેય છે, ભલે ત્યાં લખ્યું નથી, પણ બહુપદી વિધેયનો પ્રદેશ ગણ તો r છે, તમે જાણો છો. આપણે લખી દઈએ, ચલો ને. રકમમાં નથી આપ્યું, કઈ વાંધો નહીં. બહુપદી વિધેયનો પ્રદેશ ગણ r છે. હવે f' નું મૂલ્ય x બરાબર 2 આગળ 0 થઈ જાય છે. એટલે r છે ને એ 2 અંતરાલમાં વિભાજિત થઈ ગયો. 2 કરતા નાની તમામ કિંમતો અને 2 કરતા મોટી તમામ કિંમતો. પછી એ અંતરાલ પર ચેક કરી લ્યો. એવું બને કે અહીંયા સપોઝ વિકલન કર્યા પછી સુરેખ બહુપદી ના વધે અને દ્વિઘાત બહુપદી વધે. ચિંતા ના કરતા, એ એવી દ્વિઘાત બહુપદી વધશે કે જેના તમે 2 સુરેખ અવયવ ભાગ પાડીને મેળવી શકશો.
તો એફ ડેશ એક્સ નું મૂલ્ય એ વખતે એક્સ ની બે અલગ અલગ કિંમત આગળ 0 થશે. એટલે આર છે એ 3 અંતરાલમાં વિભાજિત થઈ જશે. એ બે કિંમતો કાઢી નાખો, પછી એ પ્રત્યેક અંતરાલ પર તમે ચેક કરી લ્યો એફ ડેશ એક્સ નું મૂલ્ય ધન મળે છે કે ઋણ મળે છે, એ ચેક કરી લ્યો. એટલે જે તે અંતરાલ પર વિધેયનો નેચર વધુ કે ઘટતું એ નક્કી થઈ જશે. લખવાનું ઓછું થાય એવો પ્રયત્ન આપણે રાખશું, ડોન્ટ વરી. 11મું ઉદાહરણ જોઈએ. જે અંતરાલોમાં વિધેય fx ઇક્વલ ટુ 4x³ માઇનસ 6x² માઇનસ 72x અને પ્લસ 30 ચુસ્ત રીતે વધે, ચુસ્ત રીતે ઘટે છે તે અંતરાલ શોધો. હમણાં આપણે વાત કરતા હતા ને, જો અહીંયા તમે વિકલિત મેળવશો, અહીં સુરેખ બહુપદી આવી હતી, તો અહીંયા દ્વિઘાત બહુપદી આવશે. એફ ડેશ એક્સ 12x² માઇનસ 12x માઇનસ 72, 12 કોમન કાઢી લઈએ, x² માઇનસ x માઇનસ 6, તો એના બે અવયવ મળશે, x માઇનસ 3 x પ્લસ 2. અવયવ તો આવડે હો, 12મા ધોરણના છોકરાઓને અવયવ તો મોઢે આવડે, એમાં કઈ પછી. તો એફ ડેશ એક્સ ક્યાં 0 થશે? અહીં કીધું ને આપણે કે ભાઈ એફ ડેશ એક્સ બરાબર 0, તો એક્સ ની કિંમત શું? એફ ડેશ એક્સ બરાબર 0, તો એક્સ બરાબર 3 અથવા માઇનસ 2. તો એક્સ બરાબર 3 અથવા માઇનસ 2 આગળ એફ છે એ અચળ વિધેય છે. એટલે હવે આર છે એ 3 અલગ અલગ વિવૃત અંતરાલમાં વિભાજિત થઈ જશે. આપણે સમજીએ ને, હમણાં આપણે વાત કરતા હતા ને, ઓછું લખવું પડે ને એવો પ્રયત્ન રાખશું આપણે. આ માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ, જ્યાં આગળ એફ ડેશ એક્સ 0 થાય છે એ કિંમતો, તો કે એક તો માઇનસ 2 અને બીજી પ્લસ 3. હવે અહીંયા માઇનસ 2 તમને ક્યાં અવયવ પરથી મળ્યા હતા? તો કે x પ્લસ 2 પરથી. અને આ 3 ક્યાં અવયવ પરથી મળ્યા હતા? ભેગું ના થઈ જાય ને, એટલે હું આમ ઉપર નીચે કરી નાખું છું, x માઇનસ 3 પરથી. બરાબર? શું કરશું આપણે? આ યાદી કરીને શું કરશું? આનું મૂલ્ય અહીંયા 0 થાય એટલે x ની માઇનસ 2 કરતા મોટી કિંમતો માટે કેવું રહીએ? ધન. x ગ્રેટર લખીને સમજાવું તમને, પછી તમને સમજાશે. x ગ્રેટર દેન -2, તો x પ્લસ 2 ધન. તો ડાબી બાજુ કેવું? ઋણ. એટલે આ મૂલ્ય અહીંયા ઋણ છે, અહીંયા ધન છે, અહીંયા ધન છે. આ અંતરાલ પર ઋણ, આ અંતરાલ પર ધન, આ અંતરાલ પર ધન. x માઇનસ 3 નું મૂલ્ય અહીંયા 0 થયું, તો જમણી બાજુ કેવું? ધન. અને ડાબી બાજુ ઋણ. આટલું સમજાણું ને? ઓકે. હવે આપણે એનો જવાબ છે ને એ આમ નિબંધ લખીને નહીં આપીએ, કોષ્ટક બનાવી નાખશું એટલે થોડું ઈઝી થઈ જાય. એમ લખવાનું ઓછું થઈ જાય ને. 12મા ધોરણના છોકરાઓને લખવાનો બહુ કંટાળો આવે. કા પાર્ટ બી માં શું થાય છોકરો? બોર્ડના પેપરમાં પાર્ટ બી માં શું થશે જોયું જશે. ઓકે. હવે અંતરાલ એક તો માઇનસ અનંત થી -2, પછી બીજો -2 થી 3, અને ત્રીજો 3 થી અનંત. ઓકે. x પ્લસ 2 આનું મૂલ્ય આપણે નોંધ કરી લીધી છે, અહીંયા માઇનસ,
અહીંયા પ્લસ, અહીંયા પ્લસ. આમ ઊભું લખી નાખવું એટલે તમને ગુણાકાર કે કોષ્ટક આ જ છે, કોષ્ટક અંત ફેરવી નાખવા. મેં તમને કીધું ને, લખવાનું ઓછું થાય એવો પ્રયત્ન આપણે કરવો છે. એટલે આ બધા અંતરાલો. x+2 ની નિશાની એક અવયવ છે ને આપણો, અહીંયા આપણે f' ની નિશાની નક્કી કરવાની છે. તો કોના પરથી નક્કી થશે? x+2 નું મૂલ્ય કેવું છે, x-3 નું મૂલ્ય કેવું છે એના પરથી. હવે આ x+2 છે એ પહેલા અંતરાલમાં ઋણ છે, પછીના બે અંતરાલમાં ધન છે. એ રીતે x-3 તો પેલા બે અંતરાલમાં ઋણ છે, છેલ્લે ધન. હવે એ બેનો ગુણાકાર થાય 12 તો ધન સંખ્યા છે જ, એટલે બંને ઋણ હોય તો ગુણાકાર ધન, બંને ધન હોય તો ગુણાકાર ધન, અને ઋણ ધન ભેગા થાય તો ઋણ. તો અહીંયા f' નું મૂલ્ય ધન કે ઋણ, માઇનસ માઇનસ તો પ્લસ, પ્લસ માઇનસ તો માઇનસ, અને પ્લસ પ્લસ તો પ્લસ. તો f વિશે નિર્ણય, વિધેય f વિશે નિર્ણય. આ અંતરાલ પર કેવું f' ધન આવ્યા ને, ચુસ્ત વધતું. અહીંયા ઋણ મૂલ્ય એવું f' નું, ચુસ્ત ઘટતું, પાછું ધન મૂલ્ય આવ્યું, ચુસ્ત વધતું. તો જુઓ આ કોષ્ટકમાં આખી અહીંયા તો શું છે કે એક જ અવયવ હતો ને, આ રીતે તમે લખવા જાઓ ને તો બે અવયવ માટે વાત કરવી પડે. એવું 3 વખત, આ 2 વખત થયું, x<2 x>2. અહીંયા 3 વખત થાય, -2 થી નાની કિંમતો, -2 અને 3 વચ્ચેની કિંમતો, અને 3 કરતા મોટી કિંમતો. એટલે આવી રીતે કોષ્ટકના સ્વરૂપે રજૂઆત કરી દે ને તો લખવાનું ઓછું થાય. બરાબર? ઓકે, ઉદાહરણ 12. જે અંતરાલોમાં વિધેય fx = sin 3x, x belongs to સંવૃત્ત 0 થી π વધે ઘટે તે અંતરાલો શોધો. આપણને વિધેય આપ્યું છે sin 3x, x ની કિંમત સંવૃત્ત અંતરાલ 0 થી π/2 માં. ઓકે, f' ગણીએ. cos 3x, f' બરાબર 0 મૂકીએ તો cos 3x બરાબર 0 ને. હવે x ની કિંમત 0 અને π/2 ની વચ્ચે છે, એટલે 3x ની કિંમત ક્યાં થાય? ગોતો ગોતો ગોતો, હું નહીં કહું, તમને આવડવું જોઈએ ને એટલું તો. 0 less than or equal to x less than or equal to π/2. x ની કિંમત 0 કે તેથી મોટી, 3π/2 કે તેથી નાની. 0 થી શરૂ કરીને 3π/2 સુધી, બરાબર ને? તો એમાં બે કિંમતો આવી ગઈ, કોસનું મૂલ્ય 0 થાય. કઈ? તો કે π/2 અથવા 3π/2. અસમતા x ની છે અને અહીંયા સમીકરણમાં 3x છે. યાદ કરો ત્રિકોણમિતીય સમીકરણો, 11મું ધોરણ. કારણ કે કે 0 less than or equal to 3x less than or equal to 3π/2. તો x ની કિંમત કેવી થઈ?
π/6 અથવા π/2. બરાબર. તો π/2 છે તો વિવૃત અંતરાલમાં આવે નહીં. વિધેયના વિકલિતની વાત છે ને હંમેશા વિવૃત અંતરાલ પર જ થઈ ગયું. એટલે π/2 છે એ આમાં ન આવે. આપણે લખ્યું ને ગુણધર્મો લખ્યું ના લખ્યું, વિધેય સંવૃત અંતરાલ પર સતત અને વિવૃત પર વિકલનીય. અગાઉ પણ એ ચર્ચા કરી છે. વિધેયના વિકલિતની વાત હંમેશા વિવૃત અંતરાલ પર જ થઈ શકે, સંવૃત પર ના થાય. શું કામે? એ થી ડાબી તરફ અને બી થી જમણી તરફ લક્ષ મળે જ નહીં. યાદ આવ્યું? તો x ની એક જ કિંમત રહી, કઈ? π/6. તો હવે 0 x π/6 f' નું મૂલ્ય ધન કે ઋણી નક્કી કરવું પડશે. એ 3x નું વિધેય છે એટલે 3 વડે ગુણો. પહેલું ચરણ, કોષનું મૂલ્ય ધન એટલે f' ધન. તો વિવૃત અંતરાલ 0 થી π/6 પર f છે એ ચુસ્ત વધતું વિધેય છે. હવે π/6 એ તો બાદ કરી નાખ્યા ને આપણે, ત્યાં 0 થાય. તો x બરાબર π/6 આગળ f અચળ છે. બસ. હવે π/6 અને π/2 ની વચ્ચે ત્રણ વડે ગુણીએ. π/2 x, સોરી 3x π/2 થી 3π/2 કોષનું મૂલ્ય કેવું? ઋણ. તો f' 0. તો વિવૃત અંતરાલ π/6 થી π/2 પર f છે ચુસ્ત ઘટતું વિધેય છે. તમને બરાબર સમજાઈ ગયું? પણ 0 π/6 અને π/2 આગળ f છે એ સતત છે ને, સમગ્ર r પર સતત છે. fx બરાબર sin 3x એ r પર સતત હોવાથી x બરાબર 0 π/6 π/2 આગળ પણ સતત છે. અને તેથી આ બધું વધતા ઘટતાની વાત આપણે જે લખીને વિકલિતની મદદથી, એમાં છે તમે બરાબર ધ્યાનથી જોજો. તેથી f એ સંવૃત અંતરાલ કયો? 0 થી π/6. સંવૃત અંતરાલ આપેલું 0 થી π/6 પર કેવું છે? 0 થી π/6 પર કેવું હતું જોઈ લ્યો જોઈએ. ચુસ્ત વધતું. બરાબર. ચુસ્ત વધતું વિધેય તથા વિવૃત અંતરાલ π/6 થી π/2 પર કેવું છે? ચુસ્ત ઘટતું વિધેય. પણ એ બધા પ્રશ્નો જે નડે છે છેડાની સંખ્યાઓ માટેના ને એ બધા ત્રિકોણમિતીય વિધેયને નડે. બહુપદી વિધેય હોય તો ના નડે.
બહુપદી વિધેયનો પ્રદેશ ગણ જ આર હોય પછી ક્યાં નડવાની વાત આવે જ નહીં ને. બરાબર. ઓકે. એના પછીનું ઉદાહરણ 13. શું છે જોઈ લઈએ. fx બરાબર sin x plus cos x 0 less than or equal to x less than or equal to 2 pi. કયા અંતરાલમાં ચુસ્ત વધે છે અને કયા અંતરાલમાં ચુસ્ત ઘટે છે. ઓકે. આમાં પણ છેડાના મૂલ્યોમાં સતતની વાત કરવી પડશે. ત્રિકોણમિતીય વિધેય એવું ને, પણ બે દાખલામાં તમે ધ્યાનથી સમજી લ્યો ને તો પછી એ અઘરું નથી. તમે ચેક કરો એ વિવૃત અંતરાલ પર ચેક કર્યું હોય તો સંવૃત અંતરાલ કરવાનો થાય ત્યાં છેડાની કિંમત પછી ડાબી બાજુ કે જમણી બાજુ, ત્યાં વિધેય સતત છે એમ કહી દો એટલે એનો સમાવેશ કરી શકાય. આપણે વધતા વિધેય ઘટતા વિધેયમાં લખ્યું છે ને f ' x greater than 0 તો સંવૃત અંતરાલ પર સતત, કારણ કે સંવૃત અંતરાલ પર વિધેય સતત છે. ઓકે. f ' x એટલે cos x minus sin x, તો f ' x equal to 0 એટલે cos x minus sin x બરાબર 0, તો tan x બરાબર 1 થયા ને, એટલે x બરાબર એક તો π/4 અને ત્રીજું ચરણ π plus π/4 એટલે 5π/4. હવે 0 થી π/4 માં ચેક કરીએ આપણે. 0 less than x less than π/4. આનું મૂલ્ય નક્કી કરવાનું છે. કોનું? f ' x નું. 0 ને π/4 ની વચ્ચે મોટું કોણ? cos. યાદ છે ને? તો f ' x ધન થયા ને, પછી π/4 થી છેક 5π/4 સુધી એમાં કોણ મોટું રહેશે? સાઈન. નથી યાદ? 11મા ધોરણમાં સમજાયું છે. π/4 થી 5π/4 એમાં સાઈન મોટા છે. તો f ' x કેવું થશે? ઋણ. અને 5π/4 થી 2π તો પાછા કોસ મોટા. ટૂંકમાં એકમ વર્તુળ પર આ યાદ રાખજો, આવું ઘણી વખત બનશે. આમ અહીંથી આમ દોરી દો ને એટલે આ π/4, આ 5π/4. અહીંયા બે સરખા મૂલ્યો છે, બે ધન, અહીંયા બે ઋણ. તો આ ગાળામાં છે ને, સોરી, સાઈન મોટા છે કોસ કરતા, અને આ ગાળામાં કોસ મોટા છે સાઈન કરતા. એ યાદ રાખજો, ઉપયોગી થશે ને. હવે કોસ મોટા હોય તો પાછું ધન, પછી સંવૃત લેવા પડશે ને જીતો, કે નહીં? લેવા જ પડે ને. હાલો, આ ઇઝીલી પતે એટલું કોષ્ટક ના બનાવ્યું. તમારી ટેક્સ્ટ બુકમાં પાછું આનો જવાબ કોષ્ટકમાં આપ્યો છે, પણ મને એમ લાગ્યું કે આ સાઈન અને કોસ વચ્ચેનો ગુણધર્મ આપી દઈએ તો એ લોકો ડાયરેક્ટ લખી નાખ્યું છે. હવે અંતરાલ સંવૃત ક્યાં ક્યાં કરવાના થાય છે? એક 0 અને એક 2π. વચ્ચેના મૂલ્યો તો નીકળી ગયા હોય ને, ત્યાં તો વિકલિતનું મૂલ્ય કેટલું? 0 થઈ જાય, π/4 અને 5π/4. એટલે એનો સમાવેશ કરવાનો ના હોય. અચળ વિધેય થઈ જાય ને. ખાલી વધતું વિધેય કીધું હોય ને તો હાલે, ચુસ્ત વધતું ચુસ્ત ઘટતું એમાં ના ચાલે. આનું મૂલ્ય 0 ક્યાં થાય છે? π/6 ને π/2 તો ખરેખર π/2 ના આવે એમાં. π/6 એ 0 થઈ જાય છે ને,
હા, તો ચુસ્ત એ ટેક્સ્ટ બુકની ખરેખર ભૂલ છે છોકરાઓ, ન આવે. આપણે વાત કરતા હતા ટેક્સ્ટ બુક પ્રમાણે આગળ વધતા હતા, પણ π/6 ને π/2 ન આવે. π/6 એ મૂલ્ય 0 થઈ ગયું ને π/2 એ 0 થઈ ગયું. 0 એ આવે કારણ કે cos 0 1 થાય ને. આમાં કરેક્શન કરવું પડશે. જ્યાં મૂલ્ય 0 થાય છે એ તો ના જ આવે ને, કારણ કે આપણે ચુસ્ત શબ્દ વાપરીએ છીએ. વધતું હોય ને તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ચાલે, ઘટતું હોય તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ચાલે, પણ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું તો ન ચાલે. તેમજ x બરાબર 0 તથા x બરાબર 2π આગળ f સતત હોવાથી સંવૃત અંતરાલ 0 થી વિવૃત π/4 પર f એ ચુસ્ત વધતું વિધેય છે. પછી π/4 થી 5π/4, તો એના પર f એ ચુસ્ત ઘટતું વિધેય છે, અને 5π/4 થી 2π સંવૃત, તો એના પર f છે એ પાછું ચુસ્ત વધતું વિધેય છે. બરાબર? એટલે આ બાબત એક ધ્યાનમાં રાખવાની છે. વિધેયના વિકલિતનું મૂલ્ય 0 થતું હોય ત્યાં આગળ ચુસ્ત વધતું કે ચુસ્ત ઘટતું એ શબ્દ પ્રયોગ કરી શકાય નહીં. ખાલી વધતું કે ખાલી ઘટતું શબ્દ હોય ને તો ચાલે. f' ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 વધતું વિધેય મેં તમને વાત કરી હતી, ટેક્સ્ટ બુકમાં નથી પણ મેં તમને આખું લખીને પછી કીધું હતું કે આ ધ્યાનમાં રાખજો. f' ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો વધતું વિધેય, f' લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0 તો ઘટતું વિધેય. પણ f' ગ્રેટર ધેન 0 તો ચુસ્ત વધતું, અને f' લેસ ધેન 0 તો ચુસ્ત ઘટતું. બરાબર? એટલે આપણા ઉદાહરણોની વાત પૂરી થઈ. આપણે નેક્સ્ટ ટાઈમ સ્વાધ્યાયના દાખલાઓની વાત કરીશું. થોડો નિરાતે અભ્યાસ કરજો, ઉતાવળ કરશો તો કન્ફ્યુઝન થશે. શાંતિથી નિરાતે.